મોરબી સહિત ગુજરાતભરમાં આવતીકાલે તારીખ 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। ત્યારે મતદાન પ્રક્રિયાને લઈ મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। મતદાન અંગે આજે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી પંચ દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી હતી। આવતીકાલ તારીખ 7 મેના મંગળવારના રોજ મોરબી જિલ્લામાં સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। મતદારો ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ સહિત વિવિધ બાર પુરાવાઓ સાથે મતદાન કરી શકશે। મતદાનના દિવસે જો કોઈ સવેતન રજા ન મળે તો 1950 અથવા 02822243410 પર નંબર પર ફરિયાદ કરી શકશે। મતદાન મથકે મોબાઈલ લઈ જઈ શકાશે નહીં। મોરબી જિલ્લામાં કુલ 8,30,701 મતદારો છે, જેમાંથી 4,29,073 પુરુષ મતદારો અને 4,01,618 મહિલા મતદારો છે। 65 મોરબી વિધાનસભા વિસ્તારમાં કુલ 295 મતદાન મથકો, 66 ટંકારા વિધાનસભા વિસ્તારમાં કુલ 291 મતદાન મથકો અને 67 વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં કુલ 303 એમ કુલ જિલ્લામાં 889 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। જિલ્લામાં 558 મતદાન મથકો પર દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર અને સ્વયંસેવકની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। મતદાન માટે જિલ્લામાં 103 રૂટ નક્કી કરાયા, 103 ઝોનલ ઓફિસરની નિમણૂક કરાઈ, 83 ક્રિટિકલ લોકેશન છે, જ્યારે 114 પોલિંગ સ્ટેશન છે। જિલ્લામાં દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ 7 એમ કુલ 21 મહિલા સંચાલિત મતદાન મથક છે, 2 પીડબ્લ્યુડી સંચાલિત મતદાન મથક, 3 મોડલ મતદાન મથક અને 1 યુવા સંચાલિત મતદાન મથક છે। દરેક મતદાન મથક પર ચૂંટણી તંત્ર દ્વારા તાલીમબદ્ધ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, સાથે સુરક્ષા વ્યવસ્થા માટે પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। મોરબી જિલ્લાના તમામ બૂથ પર કુલ 3557 લોકો ફરજ બજાવશે। આ ઉપરાંત 466 રિઝર્વ સ્ટાફ રાખવામાં આવ્યો છે। 2400 જેટલા સુરક્ષાકર્મીઓ જિલ્લાભરમાં ફરજ પર રહી કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદ થશે। સીઆરપીએફની 65 હાફ સેક્શન હથિયારી બૂથ પર સુરક્ષામાં તૈનાત રહેશે। જિલ્લાભરમાં કુલ 83 માઇક્રો ઓબ્ઝર્વર બૂથના સ્થળ પર હાજર રહેશે। 85 વર્ષથી વધુ વયના નાગરિકો તેમજ પીડબ્લ્યુડી મતદારો માટે બેલેટ થકી ઘરે બેઠા મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે અંતર્ગત જિલ્લામાં 534 વરિષ્ઠ નાગરિક તેમજ 131 પીડબ્લ્યુડી મતદારોએ ઘરેથી મતદાન કર્યું છે, જ્યારે 43 જેટલા એનસીએલ સર્વિસીસ હેઠળના મતદારો દ્વારા મતદાન કરાયું છે। 5500 જેટલા સરકારી અધિકારી કર્મચારી કે જેઓ ચૂંટણી ફરજ પર હોય તેમણે બેલેટ પેપરથી મતદાન કર્યું। ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટરની વાત કરીએ તો મોરબી વિધાનસભા મત વિસ્તારનું ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ઘુંટુ રોડ પર આવેલ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે, જ્યારે ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં ટંકારાની મામલતદાર કચેરી પાછળ આવેલ ઓર્પેટ કન્યા વિદ્યાલય અને વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં વાંકાનેર તાલુકા પંચાયતની બાજુમાં આવેલ અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે। મતદાન મથક પર સ્ટાફના માટે પણ જમવાની, રહેવાની, નાસ્તાની, પાણીની, મેડિકલ કિટ સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે। જિલ્લામાં કુલ 3366 વીવીપીએટ યુનિટ ફાળવાયા છે, જેમાંથી 2667 મતદાન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાયા છે, જ્યારે 699 રિઝર્વ રાખવામાં આવ્યા છે। ઉનાળામાં હીટવેવને ધ્યાને રાખી ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં જિલ્લાભરમાં કુલ 239 સ્થળો પર મતદાન મથક પર બહાર મંડપ નાખવામાં આવ્યા છે। આ ઉપરાંત એમ્બ્યુલન્સ, ઓઆરએસ સહિતની દવાઓની, મેડિકલ કિટ સાથે આશા વર્કરની વ્યવસ્થા કરાઈ છે। વૃદ્ધ, સગર્ભા તથા દિવ્યાંગ મતદારોને મતદાનમાં પ્રાથમિકતા અપાશે। સાથે જ મતદાન મથકો પર પીવાનું ઠંડુ શુદ્ધ પાણી, છાંયડો અને રેસ્ટ રૂમની વ્યવસ્થા કરાઈ છે। સગર્ભા મહિલાઓને મતદાન મથકે પહોંચવા માટે જરૂરિયાત પ્રમાણે ખિલખિલાટ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કુલ 32 એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે। સાથે જ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને વધુને વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। આવતીકાલે 7મી તારીખે લોકસભાની સંસદની સામાન્ય ચૂંટણીઓ માટેની તારીખ છે। આવતીકાલે 7 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મોરબી જિલ્લામાં મતદાનની કાર્યવાહી ચાલુ થશે અને સવારે 7થી સાંજે 6 સુધી પ્રજાજનો વોટ આપવા જાય એની આ સાથે વિનંતી કરવામાં આવે છે। દરેક નાગરિકે જ્યારે વોટ આપવા જાય ત્યારે પોતાનું ચૂંટણી કાર્ડ સાથે રાખવાનું રહેશે। જેની પાસે ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ ના હોય તેને 12 વિવિધ પ્રકારના પુરાવા છે જેમની સાથે રાખવાના રહેશે। તે પૈકીના પુરાવા એમનું પાન કાર્ડ છે, એમનું લાઇસન્સ છે, એમનું આધાર કાર્ડ છે, કે એમનું મનરેગાનું કાર્ડ છે, કે પોસ્ટ અથવા એમને બેંકમાંથી મળેલું કોઈ ફોટો આઈડેન્ટિટી કાર્ડ છે। આ 12 પ્રકારના પુરાવાનું એક લિસ્ટ આપને આપવામાં આવશે। તો આ 12 પૈકીનો એક પુરાવો એમને હાર્ડ કોપીમાં સાથે રાખવાનો રહેશે। મતદાન મથકમાં મોબાઈલ અલાઉડ નથી, એટલે આપ ડિજિટલી જો કોઈ પુરાવો રજૂ નહીં કરી શકો તો આપ વોટ નહીં આપી શકો। તો આપે આપનો જે પણ ઓળખ માટેનો પુરાવો છે એનું હાર્ડ કોપી આપે લઈને જવાની રહેશે।
મતદાન મથકો આપણે ત્યાં 889 છે. એના માટે અમે દરેક મતદાન મથક પર યોગ્ય સુવિધાઓ કરેલી છે. એમાં રેમ્પ કરેલા છે, પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે, તડકાથી બચવા માટે અમે મંડપની વ્યવસ્થા કરેલી છે અને વોટર એસિસ્ટન્ટ બૂથ એટલે અમારું મતદાર સહાયક કેન્દ્ર અમે બનાવેલું છે, જ્યાં અમારા આરોગ્યના કર્મચારી હાજર હશે ORS અને દવાઓ સાથે. તો કોઈપણ મતદારને નાની મોટી ક્યાંક કોઈક વાર તકલીફ ઊભી થાય તો અમે એમને પૂરતી મદદ કરવા પ્રયત્નશીલ રહીશું. આપણે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા એમની વેબસાઇટ ઉપર સક્ષમ નામની જે એપ અપલોડ કરેલી હતી, એના માટે મોરબીમાં 2 રિક્વેસ્ટ આવેલી હતી, પણ આપણે 558 પોલિંગ લોકેશન ઉપર 558 વ્હીલચેરની વ્યવસ્થા રાખી છે. તો દરેક જે અમારા દિવ્યાંગ કે અમારા સિનિયર સિટીઝન આવશે તો અમે એમને વ્હીલચેરની સુવિધા મારફતે એમને વોટિંગ કરાવશું. અમારા વોલેન્ટિયર પણ એમને મદદરૂપ થશે, અમારો સ્ટાફ પણ એમને લાઇનમાં પ્રાથમિકતા આપશે. એટલે અમે દરેક મતદારોનું પૂરતી કાળજી રાખી અને મતદાન કરાવવા માટે પ્રયત્ન કરશું. અમારા વોટર ફેસિલિટેશન સેન્ટરમાં એમને જે પણ અમારી મદદો મળવા માટે છે એ અમારા BLO એમને સમજાવશે. આવતીકાલે અમારા ગુમાસ્તા ધારાના નિયમ 135B હેઠળ સવેતન રજા આપવાની પણ જે જોગવાઈ છે એની પણ સૂચના આપેલી છે. આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આપ ધંધાના માલિકો, ફેક્ટરીના માલિકો, જ્યાં અનુકૂળતા હોય ત્યાં આપના આ કાયદાની જોગવાઈ હેઠળ આપના કર્મચારીઓને સવેતન રજા આપી અને પણ વોટિંગ કરાવશો. અને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપ સૌને પહોંચી હશે. એ ફક્ત એ તમને મદદરૂપ થવા માટે છે, એ તમારો કોઈ આધારભૂત પુરાવા તરીકે ચાલશે નહીં. એટલે તમને VISની સ્લીપના આધારે તમે જ્યારે વોટ આપવા જશો તો એ તમારું ઓથેન્ટિક પ્રૂફ નહીં ગણાય. આપને આપેલું એપિક કાર્ડ અથવા 12 અધિકૃત પુરાવા પૈકી જે રજૂ કરશો તો જ આપને વોટ આપવા દેશે. અમારો સ્ટાફ આપને નમ્રતાપૂર્વક આપની કામગીરીમાં મદદ કરશે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે. અમે વૃદ્ધો અને દિવ્યાંગ અને અમારી સગર્ભા સ્ત્રીઓ માટે અમારાથી વહીવટીતંત્રથી થાય તેટલા શક્ય મદદરૂપ પગલાં ભરવા માટેની સૂચનાઓ આપી છે અને એના માટેની યોગ્ય વ્યવસ્થા કરી છે. આવતી 7 મે 2024 એટલે મંગળવારના દિવસે ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાનના દિવસ છે. આ સમગ્ર મતદાનની જે પ્રક્રિયા છે એ ખૂબ જ મુક્ત, ન્યાયિક અને શાંતિપૂર્વક વાતાવરણમાં યોજી શકાય એ માટે જે જિલ્લા પોલીસ તંત્રની તમામ તૈયારીઓ છે એ આચારસંહિતા અમલમાં આવ્યા પછીથી તમામ તૈયારીઓ કરી રહ્યા છીએ અને મોટા પાયા તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આ તૈયારીઓના ભાગરૂપે આપને જણાવું કે જે ચૂંટણી પંચની ગાઈડલાઇન પ્રમાણે અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે અને જે બહારથી પેરામિલિટરી ફોર્सेस અને પોલીસના ફોર્सेस છે એને સાથે લઈને એરિયા ડોમિનેશન અલગ અલગ રૂપ ઉપર એ કરી લેવામાં આવેલા છે. ચૂંટણીની કામગીરીની વાત કરીએ તો ટોટલ કોર્ટ તરફથી મળેલા 1800થી વધુ નોન બેલેબલ વોરંટની બજવણી કરવામાં આવેલી છે. 1000થી વધુ ટોટલ પ્રોહિબિશનના કેસીસ કરવામાં આવેલા છે, જેમાં સીઝરના 700થી વધુ કેસીસ છે અને કુલ મુદ્દામાલ જે જપ્ત કરવામાં આવેલા છે એ 2.5 કરોડના આજુબાજુ થાય છે. ટોટલ જે હથિયાર ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર પકડવાની કામગીરીમાં ટીમને પણ મોટી સફળતા મળી છે. આપને આચારસંહિતા પછી ટોટલ 10 જેટલા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો પકડી લેવામાં આવેલા છે અને સાથે સાથે આરોપીઓની ધરપકડ પણ કરી છે. એ સાથે સાથે NDPSના એક કેસ કરવામાં આવેલા છે. ટોટલ ગુજરાત રાજ્યના અને બીજા રાજ્યોમાંથી છેલ્લા ઘણા સમયથી એટલે કેટલાક કિસ્સાઓમાં 10થી 12 વર્ષથી જે એબ્સકોન્ડર હતા, નાસ્તા ફરતા હતા, એને પણ પકડી લેવામાં આવેલા છે. એવા ટોટલ 10 જેટલા નાસ્તા ફરતા પકડવાની કામગીરી કરી છે. મારી તમામ પ્રજા જોડે અને તમામ જે મતદારો છે એની જોડે એક નમ્ર અપીલ છે કે આવતીકાલે 7 તારીખના દિવસે વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતના ઉપયોગ કરી અને લોકશાહીને પર્વને સફળ બનાવીએ. સાથે સાથે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કોઈ જાતના કોઈ વિક્ષેપ ઉત્પન્ન કરવાની કોશિશ કરે અથવા એવા કોઈ વિક્ષેપ ઉત્પન્ન થાય એના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવી પણ ખાતરી આપું છું.